જય માતાજી ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરુના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છું, તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો. તમામ ખેડૂત મિત્રોના જીરુના ખેડૂત મિત્રો માટે ખાસ ખુશીના સમાચાર આવ્યા છે. ખાસ જીરાના ભાવમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઊંચામાં તો આજે 4,800 પ્લસ ભાવ બોલાયા લાગ્યા છે અને બીજા તમામ માર્કેટમાં 4,000 પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે. आज तारीख 18/11/2025 વાર થયો મંગળવાર મિત્રો. સાણે લેવી આજના તાજા જીરુના બજાર ભાવ. સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજ્ય રાજકોટમાં નીચો ભાવ 3,250થી ઓછામાં ઓછો ભાવ 4,063 સુધી. જામનગરની વાત કરીએ તો નીચામાં નીચો ભાવ 3,362થી ઓછામાં ઓછો ભાવ 4,052 સુધી. ગોંડલની વાત કરીએ તો 3,345થી ઓછો ભાવ 4,250 સુધી. મોરબી 3,200થી ઓછો ભાવ 3,841 સુધી બોલાયો. હળવદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો આજે નીચો ભાવ 3,258થી ઓછો ભાવ 3,958 સુધી. પાટડી 3,360થી ઓછો ભાવ 3,852 સુધી. જૂનાગઢ 2,250થી 3,841 સુધી. બોટાદની વાત કરવી તો નીચો ભાવ 3,210થી ઓછો ભાવ 4,012 સુધી. આગળ વાત કરવી તો અમરેલી માર્કેટમાં આજે નીચો ભાવ 2,214થી ઊંચો ભાવ 3,621 સુધી. ધ્રોલ 2,350થી 3,904 સુધી. મહુવા 3,000થી 4,071 સુધી. પોરબંદર 3,390થી 3,900 સુધી. સસ્તણ માર્કેટની વાત કરીએ તો નીચો ભાવ 3,230થી ઊંચો ભાવ 4,096 સુધી. વાંકાનેર 3,800થી ઊંચો ભાવ 4,000 સુધી. જેતપુર 3,366થી ઊંચો ભાવ 3,963 સુધી. બાબરા 3,230થી 3,852 સુધી. આગળ વાત કરીએ તો ધાંગધ્રા માર્કેટમાં નીચો ભાવ 2,280થી ઊંચો ભાવ 3,963 સુધી. ઉપલેટાની વાત કરીએ તો 3,356થી ઊંચો ભાવ 4,074 સુધી. ધારી 2,360થી ઊંચો ભાવ 4,014 સુધી. ઊંઝાની વાત કરીએ તો મિત્રો આજે ઊંઝામાં નીચામાં નીચો ભાવ 3,300થી ઊંચો ભાવ 4,841 સુધી મિત્રો આજે ભાવ બોલાયો છે. શેરામાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ બજાર ભાવમાં. થરાદ માર્કેટની વાત કરીએ તો આજે નીચો ભાવ 3,200થી ઊંચો ભાવ 4,200 સુધી. હારી 3,500થી ઊંચો ભાવ 4,062 સુધી. રાધનપુર નીચો ભાવ 3,362થી ઊંચો ભાવ 4,421 સુધી. કડી 3,230થી 4,041 સુધી. સમી 3,200થી 3,963 સુધી. નેનાવા 3,600થી 4,120 સુધી. વારાહી 3,250થી 3,950 સુધી. અને દિયોદર 3,360થી 3,908 સુધી. અને આ હતા ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવ. વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા.